5 આ લોકો રાજીનામું કહેતા હતા એ પણ ના પાડી. હવે આવતીકાલે એવું કીધું છે કે એમની સાથે બેસીને ચર્ચા કરીશું. છતાં પણ વાલીઓ સાથે કાલે 4 વાગે બેસવાનો નિર્ણય કર્યો છે. હવે કાલે 4 વાગ્યા સુધી અમે વિનંતી કરી છે કે કાલ સુધી એમને રહેવા દો, અને એ નિર્ણય પટેલ કેળવણી મંડળની અંદર જ થશે. અને એ પછી જે નિર્ણય આવશે એમની અંદર સમાજ જે પણ સાચી વાત છે એમની સાથે છે, અને એ નિર્ણય સાથે અમે રહેશું. કોઈ સમાજ નથી, કોઈ ધર્મ નથી, માનવ જાત એ એક જાત છે. અને સમરસતાની વાત લઈને જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલતી હોય, આખું દેશ ચાલતો હોય અને સમરસતાની વાત ચાલતી હોય, ત્યારે દલિત સમાજ વિશે અભદ્ર વાત કરવી એ બહુ દુઃખદ વાત છે. અને હું જાહેરમાં દલિત સમાજ વિશે હું બોલે છે એટલે હું એમને વખોડું છું, અને એની ઉપર કાર્યવાહી થવી જોઈએ એવી હું માગણી કરું છું. અને ગાળ બોલવાની વાત છે, ગાળ બોલતા તો દરેક નાના બાળકથી લઈને બધાને આવતર, પણ આપણે બધા સમજી છીએ કે ગાળો જાહેરમાં બોલે એ એના સંસ્કાર હોય, હલકી કક્ષાનું લોહી હોય, જેમની અંદર કોઈ સંસ્કાર જેવી ચીજ પરિવારમાં ન હોય, એવા લોકો અભદ્ર શબ્દના વાતો જાહેરની અંદર બોલતા હોય છે. અને એમની સાથે એના જેવા થઈ અને રહીએ તો સમાજની અંદર એમમાં અને બીજા વ્યક્તિમાં કોઈ ડિફરન્સ ન પડે. એટલે એમના સંસ્કાર છે, એ સંસ્કાર એમને દેખાડ્યા છે. કાલની માંગણી જે અમારી છે આજની હતી, આગેવાનો બધા ભેગા થયા છે, કાંતિભાઈને મળ્યા અને કાંતિભાઈએ કીધું કે કાલે પટેલ કેળવણી મંડળમાં મિટિંગ થાય અને આનો નિર્ણય આવશે. પણ અમારે કહેવાનું એક જ છે વાલીઓનું કે જો આનો નિર્ણય કાંઈ નહીં આવે તો બધાય સમાજ આડે થઈને કાંતિભાઈનું રાજીનામું દેવાનો અમારો નિર્ણય છે.